खतरनाक सपनों मातृभूमि खतरा में है। આગેવાન ને જગાડવા પડશે તરત જઈને આગેવાન ની વાત કરવી પડશે ફટાફટ જઈ खतरनाक सपनों फरजे हाँ कितना हो तो ला फोन क्यों सो કેમ આટલા મોડા એટલે હાલ જરા ગાધું છે હા અને ખાઈને હવે પાણી પીવા આવ્યો કે જાતા એટલે મોડું છે આટલું એટલે બહાર ગયો તો હા અને હવે કીધું પાણી પીધું પીને પછી ઊંઘું ભરો ખાઈ પોણી વાત સાચી છે મને એવું સપનું આવ્યું હતું આપણે પોણીએ ખૂટી જાય ને બધું પ્રકૃતિ એ નષ્ટ થઈ જાય બધી ચમ એમ એવું શું એવું આપણે અરવલ્લી પહાડ નહીં અરવલ્લી પહાડ હા. જે ગુજરાત રાજસ્થાન હરિયાણા હા. દિલ્હી સુધી વિસ્તરેલી એ પહાડ ખબર હે હા હા એ બધું ખતરામ છે એવું કેમ ખતરા ખતરામ છે એ બધું ભાગવાની વાત ચાલી રહી છે એવું કોણ કરા છે એવું મને સપનું આવ્યું હતું હાલ તમે ફટાફટ આપણે જવું પડે યાર ગાવું પડશે એમ હોય જો રાહો તો પણ આપણે જઈએ હાડો મને સપનું આવ્યું છે તમે આપણે આ જઈએ આગળ હા જોડો તારે હાડો મીટિંગ કરાવ આ બધું તોડવાની વાત ચાલી રહી છે એ વાત નથી વિડીયોમાં સોશિયલ મીડિયામાં બધું હેડ જ રહ્યું ચાલે બધું ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં બધે ચાલે સારું મને મેં ઇન્સ્ટાગ્રામમાં બધું જોયું હતું પણ આજ તો મને સપનું આવ્યું એવું હોય એટલે મારે આવવું પડ્યું તરત આ તો આપણે મીટિંગ કરવા વાળો હોય મીટિંગ કરવી છે બધાને બોલાવવા આપણે બધો ફોન કર્યો તો ફોન તો નિતિન કરા આપણે હો હારો મંદિર બધો ભેગા થતો હા મંદિરમાં ભેગા થો ચાલે હાડો હારો એટલે તારે અમાર શીખો ભાઈ તો ચાર ને ફોન કર્યો છે હજી આયા નહીં તો વળી હેડી જ નહીં રહેતા સારું કોમ હોય ને હમણાં સારું કોમ છે ને એટલે નહીં આવતા હમણાં ભૂંડું કોમ કીધું જ નહીં કોક પીવા બીવા દાવાનું કીધું જ નહીં તો હમણાં 2 મિનિટમાં હાજર થઈ ગયા આવો તમારે ઘેર આનાથી ઇંતજાર થાય એમ નથી ને કોમ વાત સારી છે ને ઈરાદ આવી એમ નથી કરું ફોન કરું ફેરથી ફોન કર પણ આવી છે તો રાહી ના આવી રહી છે ખબર પડતી નથી આ આવ્યો ચાર ના યાર આવો છો યાર તમારું ચલો ચાલો ફોન કર્યો મેં તમને બહુ જ ટેન્શન રાજ પાછું શેનું ટેન્શન આવી લે તમારે આપણા સુખના હતા હવે દુઃખનો મારો ભગવાને વાળી કરી છે કંટ્રોલના ચોખા ભગાડી હા હા પોણીમાં અને ખાઈ આવ્યા બોલો છોકરાને બેન એવું કાઢું શું કરે યાર ભાઈ એ બધું આવડે ભૂલી જવાનું આપણે હવે સુખના દાડા ઉગવાના સુખના સૂરજ ચમ તો એવું તો શું આ આવ્યું મારા પર ફોન આવ્યો છે ચાલો અમારા હગાવાલા નતા હા એની મને ફોન કરીને કીધું છે હા કે મોટું કોમ આવી છે આપણે ના હોય એ 12 મહિનાની શાંતિ 12 મહિનાની મજૂરી જ નહીં જવું પડે આપણે હે તો એ મેં આજ ખૂબ પ્રાર્થના કરી હો ભગવાનની એમ કીધું ભગવાન આના કરતા લઈ લે ન તો કોમ આવી તો તમારી પ્રાર્થના ભગવાન વાપરી ગયો ઓફરી જવાના કેવું છું ખબર છે હા એ અમારા હગાવાલા શું કીધું ખબર છે હા જીને બીજા કોન્ટ્રાક્ટર હતા અમે હા એને પેલા ફોન કરીને નેલ હા એટલે નેને શું કીધું ખબર છે હા અમારાથી કે થાય એમ નહીં હા. મજૂર હાજર નહીં ને મોડે શું હા હા એટલે શું કીધું એને મને ફોન કર્યો હા એટલે મેં કીધું આવો આપણે તો કામ કરી જ દો છે કામ પહોંચી જ રહ્યા છે ગોચી ત્યાં હોય છે ગમત કોમ પટી ગયું છે તારી હું અઠવાડિયે ઘેરને ઘેર છું અને તમારે તો હાલ વળી થોડી 2 વીઘા જગ્યા છે કે અરે વળી અમે હેડ્યું અમારે તો પૂંચી ખાવાય નહીં કે એ તો તમે વેચી રહ્યા વસ્તુમાં ખબર છે ને વેસુ પોતા દુઃખ છે તેમાં તો વરવું પડે હે. મજૂરી તો આવવું પડે મજૂરી કોકના ક્ષેત્ર પણ ભૂલીમાં જાજુ એ બધા પૈસા તમારે ચીડી કર્યા એટલે સારું હોય કે ભૂંડું હોય હું તમને ભૂલ્યો કદી ના ભૂલ્યો તો પછી આજથી મારું વિચાર તો ફોન તમને પહેલા કર્યો કે નહીં કયો કર્યો જ. હે આપણે કરવાનું શું નહીં એ કરવાનું કોઈ નહીં આપણે હા. એ મોટા મોટા મશીન હોય હા આપણે જેનું કોમ નહીં તો આપણે પેલા મોટા મોટા પહાડ નહીં આવતા પહાડ હા હા ઈજા તોડવા નહીં હા. મશીન થી તોડવા નહીં આપણે હા. કોઈ કરવાનું નહીં આપણા તો ખાલી મશીન હોય હા ચેક કરવાનું બધું હા. ને આપણે તો હો ભાઈ મજૂર તો મળશે આપણા ઓહો આપણે ખાલી ઓર્ડર જ કરવાનો હે તો પછી કેવું કોણ છે જબર છે લ્યા તો આપણે બોસ પડી ભરવાનું બોસ હા ખાલી હે આપણે પણ બોસ નહીં બનવું ગરીબી આપી જોઈ છે નહીં તો આપણે ગરીબ માણસ છે ને આપણે
ભાઈ કઈ બોલાવાનો ભાઈ આ કોમ કરે એમ પ્રેમથી હા એ રાઈટ વાત કર્યો જેમ કે હાલ આપણે સોફા ખાશે ને આપણને ખબર છે પૈસા મહત્વ કેટલું છે ચમ દાડા કાઢ્યા છે મજૂરી કરી કોકના ક્ષેત્રમાં વાત હા. તો આપણે કેવા ઠંડકા આવલે આપણે તો હવે હેડો મોડું નથી કરવું અને જપરા એટલે આપણે શું શેર ના થવાનું હો ભાઈ રાજભા હું તમને ખૂબ ભાઈ હો કોન્ટ્રાક્ટર આવેરો પાછો છે ને એની જઈને આપણે વચ્ચે હેડે ને હા. એટલે એક નિયમ કરવો છે પીવાનું ગતું નહીં સાઈડ ઉપર આપણે ને હા. નહીં આપણે આ એક શું કે પૈસા કેટલા કીધા ખબર છે હા 20 લાખ રૂપિયા હે હાથ દાડમ પટાઈ નાખવાનું આટલા બધા હાથ પૈસા દાડમ એટલે 12 મહિને ચોથી આપણો તો 12 મહિને નહીં, પણ આ પૈસા ભાઈ આપણે ગોળાથી જાય જિંદગી છોંધી જાય એમ કે 350 ને અરે હાથ દાડમ 20 લાખ ચો પડે લ્યા જો પડ્યા છે તો હું તો તરત રાજી થઈ ગયો કીધું આપણે કરી જ નાખશે કીધું ભાઈ ગમે એવું હોય તો કોમ ભેલ નહીં કર્યો આપણે ફોન આ પણ મંદિર જવાનું છે આપણે મને બોલાયા છે હા. એમાં તમે ફોન કર્યો જલ્દી જલ્દી ઊંધું નથી હો, પણ અભિમાન ના આવવું જોઈએ આપણને આપણે કોમ લઈ જ લેવાનું છે ના લઈ- પાડવાની નથી આ પાછો અભિમાન કીધું જ પરું છે પહેલથી કે આપણે કરી નાખશે ભરતજી હા અરવલ્લી આપણી માં સમાન છે. આપણી માને બચાવવા માટે આપણે આ પગલું આગળ કરવું જ પડશે પહેલું. એ વાત સાચી હો તમારી પાસે હોય એ એટલી બધી વિસ્તરેલી છે ને પેલા કરોડો વર્ષોથી આપણને એરી બસાવતી આવી છે એ વાત અરવલ્લી સાચી. પહાડ એના કારણે આપણે આ વાવાઝોડા આવતો ને એ આપણે બંધ થઈ ગયું. ઓછો કરતા એમ હોય અને હવે તો આજુ બધું કાઢ્યું નહીં હા, તો આપણે નુકસાન વધારે આવશે ખૂબ નુકસાન આવશે અને પાણીની તંગી ખૂબ થઈ જાય અને રાજસ્થાન તો છે ને આખું રેત થઈ જાય રેગિસ્તાન આખું એ વાત સાચી છે તમારી ધૂળથી પ્રદૂષણ બધું ફેલાઈ જાય આખા સિટી ગામડા બધે ફેલાઈ જાય એટલે આપણે મીટિંગ કરવી જ પડશે એની ગમે બધાને બોલાવો ને આપણે મીટિંગ કરાવો મંદિરમાં આપણે હેડો કરીએ હાલે ને? હા. થોડી વિચારો પછી ફોન કરો આ તો બધાને ફોન કરો ને બોલાવો મંદિરની મીટિંગ કરવાનો એ રોમા ધણી તો બોલો આપણે જે લોકેશન આલેલું હતું ને એ લોકેશન પર આપણે પહોંચી ગયા છે મને આ મંદિર જેવું લાગે જ છે મને કેમ કે આ કેટે મંદિર જેવું જ લાગે ને તમને મંદિર જેવું છે લેવડો તાર આપણે અંદર જઈને બે એ આવે એટલી ઘડા વાઈટ જોઈ નહીં લેવડો તાર હેલો ફોન કરી દો રસ્તા ઘણા આવે રાખો ફોન તો કરો આપણે બેસીને તો આ લાગે પેલા બેઠા ને જે લાગે છે મને એવું જ લાગે છે આપણે અહીંયા જઈને પૂછો પછી જોયું બરાબર તમે પાછા ઘણું બોલતું મત ના કહે ના તો ચાલો તારનો રસ્તો છે પૂછું પૂછું તો તમે તો મહેમાન ચાલ તમે અંતે અમે આયા છે બાર ગામથી અમારે થોડું કોમ હતું કે એટલે અમે આયા છે ક્યાંનું કામ હતું રાજભાનું કોમ હતું અમારે રાજભાન કોમ હોય શું કહું તો શું કહું અમારા હગાવાલે એક સમાચાર આલ્યા કે એટલે કે રાજભાન જઈને મળતું એટલે ઈયનું કોમ છે અમારે એનું શું કામ પડ્યું બે દારૂડિયન તમારે કોમ છે જબર છે ઈ તો સારું કોમ છે એના માટે સારું છે શું કામ છે એવું પછી વાત કરો શું કામ છે પહેલા તમે અમે સ કોન્ટ્રાક્ટર શેના કોન્ટ્રાક્ટર અમે કોમ રાખો છે બધે સારા કોમ રાખો છો ને હા શું કોમ રાખો છો આ મકાન તોડફોડ ને બધું રાખે છે તોડફોડ ને એવું બધું એમ હા બરાબર ક્યાંનું કામ આવ્યું છે એ પહાડ તોડવાનું આવ્યું છે રાજસ્થાન બાજુ છે અમે હા રાજભાનમાં મળવું છે તો ફોન કર્યો છે ને તમે ફોન કર્યો એની લોકેશન મેળ્યું હતું લોકેશન પર કે આવો અમે લોકેશન પર આવી ગયા વાવડી છે બહાર તો વાલ્યા નહીં એ ભરતભાઈ અરવલ્લી પહાડ વાળી વાત નહીં કરતા પેલું પૂછવું પડશે આપણે રાજસ્થાનમાં આવેલું છે ને એ વાત આપણે પૂછવું પડશે ને આપણે એને. પેલા બે નાઈ રહ્યા છે બધું ઉઘાડ પડે ને તારે ખબર પડે હા એ ના પાડી તો હમણાં ઉઘાડ પડશે જ. પેલી બે શાંતિ કે બે હારા વળી નથી જરા. હા એ વાત સાચી. હો? વાત એવી જ લાગે વાત તો જોઈએ તમારી. આપણે તો 20 લાખ રૂપિયા આવે ને એટલે ગતું મોટી નહીં કર્યું હો કેમ કે આપણે ગામમાં કોઈ લાગુ ના જોઈએ કારે કમાઈ ગયા છે. બસ એવા જીવતા હતા ને આપણે પહેલા સમાજમાં એવી જિંદગી જીવવાની છે આપણે હા એટલે કે પાછા કોઈક આપણે મોટું કરશે ને મોટું હા તો ગામવાળા શું વિચારશે હા આ પૈસા પાડી જાય એટલે કેવા ઉલડેથી અમુક શું થાય ખબર છે હા કે ભીખો ભાઈ બેસી જશે કે
એટલે કે એના વાપરતા હોય બરોબર કે રાજભાઈ આખા પાછું કઈ બોલું છે એના તેવા જ વિચાર આવે એવા જ વિચાર આવે એમ ના કે મજૂરી બે જણા ગયા છે તો કે અઠવાડિયું દેખાણા નથી ગોમમાં એટલે કે મજૂરી કોમ કરીને આવ્યા છે માણસો જ બેઠા છે કોક નહીં હા મંદિરમાં તો હા આપણા પેલા આવી છે ભગવાનના માલ સારી વાત છે એ પેલા કોઈ ભરતજીની આદર્શી શું કરશો જો તો ખરા શું કે ભગવાન માલ સારી વાત છે ભગવાન એ તો મને તો એવું જ લાગે છે પછી શીખો પછી ખરો એ આવરા આવો તમે ફોન કરવાના હતા તમે ફોન કર્યો તો હા તો બોલ રાજભાત પોતે પોતે આવો બોલો આ બે બે આપણે આ બેઠા કંટાળા છે જિંદગી થી લાઈન ચિંતા થઈ ગયા હા ક્યાં રાજા છે બોલા આપણે મીટિંગ કરી છે એટલે હું પાણી પીતું પાવે છે આવો મંદિરમાં ચો આવી ખેરથી બોલાવા ફોન કરો કાપસી રાખી તો હું પાણી પાવે કે સાંજે તો ચા નું પૈ કે ને એટલે ચા મગાવશે કેમ ના મહેમાન આવ્યા છે પાણી પાવી બોલાવા ના ચાલો તો કર ને એ તો ચા મિલાવો પછી ફોન કર દો આપણે તમે કોક ફોન કર્યો તો કહેતા હતા અગાવાલા પર ફોન આવ્યો હતો હલો એટલે આ બેઠા થાન છે હલો શું છે એટલે અમારથી વાત શું તો તો ખબર પડે કાઠું કરી દો કેવું ઈચ્છી હતી મારે કે ફોર્મ આવી છે જેવો તમે કહેતા તો વાત કરો બોલો આપણે એક કામ કરો થોડા સાઈડમાં આવો એવું કરશે ઓય સાઈડમાં જઈને કહો જવડો એવું જેવું કોમ છે સાઈડ મુઝિંગ કેવું છે ઓય કબલે વાત જેવા વાત કરો તમે ઓય કોકીલા ના આવ્યું તમને કામ પછી તમારા પર્સનલ કોમ છે શું થોડું છે એટલે એવું તે શું પર્સનલ કોમ છે સાઈડ માં જઈને કેવું પડે ને એ તો પણ આઈ કહો મને અમને ખબર નહીં એટલે એટલી બધી તો કે ડાયલમાં કાળું લાગે છે એ તો ઈ જ છે વાત એ વાત છે એ જ વાત હોય હોટ જો તમે ફોન કર્યો તો પર હગાવાળાને તમે ઓય અમે બિલ્લાભાઈ નામ કહેતા હતા તમે આ બિલ્લાભાઈ મેં પોતે કર્યો તો પછી ભાઈ હતા બાજુ બધો હતો બરાબર હવે બધા આપણે પહાડ તોડવાનો છે બહુ પૂરતી નેચા હોય ને એટલે કેટલું મોટું કોમ છે આમ તો ખૂબ મોટું છે તમને મિનિમમ 20 લાખ રૂપિયા જેવું મળશે અહીં તો ફોન પર તમે વાત તો કરી હતી કોક હા બરોબર ને? એટલે મશીન તો ત્યાં પડે જ છે બધા મશીન ને બધું ત્યો જ છે હા એ તો આપણે કરી નાખશે આપણે તો કોમના તો રશિયા છે ગમે એવું કોમ આપણા તૈયાર જ છે પાછા- તમે કેમ કરો છો આ શું તોડવાની વાત કરો છો વાત કરો તમે અરે ભાઈ એટલે આપણે રાજસ્થાનમાં કોમ આવી છે તો કોમ અમારે. આવે. શેનું ક્યાં ચીયું રાજસ્થાનમાં પેલો નહીં કયો પહાડ કયો પહાડ તે અરવલ્લી પહાડ હા હીરો રો અરવલ્લી અરવલ્લી છે ને હાથ અડાડવાની વાત ના કરતા બરાબર એના હારું તો એટલે meeting અમારે કરવા ખબર છે આ મેં મીટિંગ એના હારું જ આજ બોલાવી હતી હોય હું અમે એના હારું તો meeting કરી છે કે પહાડના એમ ટુકડા નહીં. તમારી પહાડ તોડે તમને શું નાડા છે અમારું કોમ કરવાનું છે તમારે કરવાનું છે અમને એકલો નહીં નડતો તમને નડશે હાલ તમને નહીં ખબર પડે હે અમે આજ તો સુખમ પાણી મશીન ગમે ઘટા ઈ કાઢવું હોય ને ગમે ઈ, તો અરવલ્લી તો તોડવા તો ને જ મળે ગત્તું એ હાથે ને અડાડવા મળે વાત સાચી છે પાછી ઓમાં આવો તમે ઓમાં આવો હું બધા બેવા વાળો એના હારું પેલા કરેલા છે. નથી બેહારવા નહીં ઉભા રહો એકદમ બેહારવાના નહીં તો મમ કરો પણ એટલે કોમ અમારે પણ મહેમાન જો 100 ફૂટથી ઉપરવાળા કોઈ તોડવાના નહીં 100 ફૂટથી નેસેવાળા તોડવાના છે ગમે ઈ હોય પહાડ ગમે ઈ જોડે આટલો ટેકાળો નથી હલાવવાનો નથી 100 ફૂટથી નેસેથી તોડવરાય કશું ના પણ તોડવાનું નહીં ને તમને આવું એની કોન્ટ્રાક્ટ આલ્યો તમને આગળથી કે નહીં આવો હે વાતકું હે ખાવા લો કમલ ભૂસી મળી તમે ભૂસી તમે હાલ તો તમે સુખી રોટલો ખાઓ 2-5 વાર પણ પછી તમે ભૂસે મરી જાઓ પાછા છોકરાઓ પાછળ જે રખડી જાય આ નહીં કરવા દે કોઈ બોમ્બમાં તો મજૂરી નહીં કરે પણ બાર બોમ્બ મજૂરી નહીં કરવા દે મારે મારી વાત સાંભળો તમે અલા, રખડી પણ જાય છોકરા પાછો આ ભાઈ ને મન ભીડ ચડી તમે બે ગઈ. જણા છે ને તમે બે જણા અમે ગામમાં ચોક મજૂરી દાદા તો આડા નાડો છો પણ તમે હારો કોમ હવે રાખો બાર કોમ મજૂરી કરવા જશે ને તમે આડા ચમ પડો ચાલે કે નહીં અમાર તો છે ને હા ઉપરથી નોકરી હોય એટલે અમાર નોકરી ઉપરથી ઓર્ડર આવે ને એટલે અમાર મશીન લઈને આવવાનું થાય અને કહે કે મજૂર લાવી ગયો એટલે અમાર મજૂર લાવવો પડે એટલે ઉપરથી ચોથી એટલે સરકાર સરકારથી ગમે નથી ઓર્ડર આવ્યો છે ને ગમે નથી ઓર્ડર તમારા પાસે સરકાર છે ને સરકાર હા. તો મારા પાસે પબ્લિક છે હું ગમે એટલી પબ્લિક ભેગી કર્યું પણ આ તો ને થવા જો તો ને જ થવા જો વાત સાચી છે
નુકસાન એટલું થાય નહીં. હા. આ તો તમે રાજી ખુશી રોટલો ખાઓ, ગમે એ બનાવશો નહીં, બિલ્ડિંગ કરશો, ગમે એ કરશો, ભલે મોલ કરશો, ગમે એ કરશો, પણ એ પાછળથી બધાને તમારે છોકરા રખડી જાય, આ મજૂરોને છોકરા રખડી જાય ને બીજાને બધાને રખડી જાય. અમારે એમાં કોઈ લેવાનું નહીં, અમારે તો ખાલી મજૂરોને જ આલવાનું છે. મજૂરી એટલે બધું આરો આપણ જે કમાવા ગયો આજે કમાવા ગયા આપણ આઈ ક્યાંથી બેઠો છો ભાઈ આ પનોજી શિક્ષક દાબી હોય મજૂરી કશું નહીં. આ કામ તો નહીં જ થાય. પહાડનું કામ તો તોડવાની વાત તો છોડી જ મેળજો. અને બીજી વાત જો પહાડ તોડજો ને તમે પહાડ તોડજો, તમને હું સમજાવું, વાત સમજો મારી પેલી હા, મગજમાં બરોબર. ઉતારવા જેવી વાત છે. તમે આમાં આવો, ખાઓ. હા આમ કાકાઓ ખાઓ તમે. અમે તો આખી જિંદગી તમારી વાતો એટલે ઓફળો આમાં આવો થોડાક જો કઈ રો અમે વાપરતા તો ના દે પહાડ છે, વાપરતા પહાડ ઠેક ગુજરાતથી છેક દિલ્હી સુધી વિસ્તરેલો છે પહાડ. અને રાજસ્થાનમાં મેન કોમ પાણીનું પુરવઠો પૂરું પાડતો ને ત્યારે અરવલ્લી પહાડ છે, જે રાજસ્થાન રેગિસ્તાનને આગળ વધતા બચાવે છે. એવું છે? હા. અને જો તો આપણે ઓલ્યું આ આપણે નહીં દોતીવાળા ડેમ નહીં આપણે હોય ઉવે ઉવે તો એમાં પાણી નથી જ આવતું છે એ દોતીવાડાનો પાણી નથી આવે છે. બનાસકાંઠા ત્યાંથી જ આવે છે આપણી. આ જેથી બધું પાણી આવે ડેમ છે ભરાય, આપણે પહાડ પાણી બધું થઈ આવે ને ડેમ ભરાય છે. ગુજરાત પણ તોડશે તો શું ફાયદો તો આપણે ડેમ કેમ ભરાય? એવું છે તો લ્યા, જો ડેમ અને આપણે પછી પાણી કે પી બધું ખેતરો પાણી આવે ડેમ ભરાય. જો વન્યજીવ જીવજંતુઓ પક્ષીઓ બધું રખડી જાય, બધું ગામડામાં સિટીમાં આવી જાય, બધું પબ્લિકમાં આવી જાય. એટલે પછી તમે એને નહીં રોકી કહો. જો તમે અમન તો ના પાડશો તોડવાનું બરાબર હા. સરકાર તો બીજા મોરચો લાવે ગમે એટલા સાચી વાત, ગમે તો બીજા મોટા તમે જો તમારા ગામને તમે ન્યા બાજો બરાબર હા. સરકાર તો એમ કે બીજા મોરચો લાવો હું ને આગળ ઉભો દઈશું. અને એમાં કેવું છે ખબર હે હવે અમે બે કોન્ટ્રાક્ટમાં ઉતરી જાય ને તો સરકાર બીજા કોન્ટ્રાક્ટ લે ગમે એ વાત તો આ અમે- કીધું. અમે સુપ્રીમ કોર્ટમાં નોટિસ આવી છે કે આ કામ ના થવું જોઈએ આગળ. હા, એના માટે ભલે કેસ લડવો પડે. કેસ લડવો પડે પણ કેસ લડી લેવા આપણે. પણ આ કામ તો નહીં જ થવા જવાનું. પહાડનો અરવલ્લી તોડવાની તો વાત છોડી મેળવું. જો આ દિલ્હીને બચાવે છે, પછી હિમાલયમાં રેતી જાય ને રેતી નહીં જાતી આ પહાડના કારણે. હિમાલય ચોખ્ખો રહે છે એના કારણે. અને આપણે ગુજરાતમાં પાણી પૂરું પાડે, રાજસ્થાનમાં પાણી આ અરવલ્લી પહાડ જ પૂરું પાડે છે. અને ત્યાંથી ઠંડા પવનો આવે ને જે વૃક્ષ છે ને વૃક્ષ બધા એના કારણે આપણે વરસાદ આવે વધારે, ઠંડો પવન રહેશે અને એટલું બધું એમાં તો ગરમી પડે. નહીં પડતી. વન્યજીવ પેલા વાઘ ને ચિત્તા હા, હોય. પક્ષીઓ કેટલાય નહીં રહેતા હોય જે રહેશે બધું હા, એક વાત કહું આપણે ભૂસી પડે સારી છે પણ આ ભાઈ વાત સાચી છે પાછી હો અમે તમારા રાશિ અમે તમારા રાશિ લેનમાં જ અમારા સાહેબ મજૂરીની વાત સારી છે તમે ફોન જોવો કે નહીં જોતા? હાલ સોશિયલ મીડિયા કેટલું ચાલે છે હાલ? હમણાં ઇન્સ્ટાગ્રામ પર રીલ તો આવે છે ઘણી આવે તમને ત્યાં ખબર નહીં પડતી કે અમે મજૂરી ના પણ આ મજૂરી. આમાં હોય ને થોડો ઉઘાડ પાડ્યો તો કારવાઈની થોડો પેલા ભીખા આ પણ ઉઘાડ પાડ્યો તો ઉઘાડ કોઈ પાડીને બધા કીધું આમાં મજૂરી મળે તો મજૂરી કરતા મારી ગોમ એવું તમારે કેટલા પૈસા કીધા ખબર છે હમ. 20 લાખ રૂપિયા હાથ દાડાના તારી હવે તમે કહેતા હોય તો અમે બે કોન્ટ્રાક્ટમાંથી ઉતરી જાઓ બીજું કરો શું તો અમે તમારા ભેગા જોડાઈ છે એમ નહીં તમારે જોડાવું નહીં હા તમારે રજૂઆત કરવાની ઉપર ઉપર મધેજી હોતો નતો પણ રાજસ્થાનની પબ્લિક છે ને રાજસ્થાનની પબ્લિક એ અરવલ્લી પહાડના કારણે જ જીવે છે. ત્યાંથી નદીઓ જ આવે છે અરવલ્લી પહાડમાંથી જ. ખબર પડી પાણી જ નહીં પૂરું પાડે છે તો ઠીક હા. આપણે પેલું માઉન્ટ આબુ નહીં માઉન્ટ આબુ ને માઉન્ટ આપણે આબુ. આપણે દોતીવાડા ડેમ નહીં હોય. કે આપણે બનાસ નદી નહીં કહેતા હા હા બરોબર. એ પાણી ડેમ ભરાય ને ત્યારે બનાસ નદી ચાલુ થાય ત્યારે આપણે શું બોરના પાણી ઊંચા આવે બનાસ નદી શિપુ નદી. તારી એટલે હવે તમને હું શું કહું, તમારે શું કરવાનું છે કહો? અમારે તમે કહેતા હોય તો હવે અમે બે જણા રાજીનામું આલે પેલા કોન્ટ્રાક્ટરમાંથી અને તમારે અમારા ઉપર રાજીનામું હોય નહીં ને આલવું, જે- એમ નહીં તમારે રાજીનામું નહીં આલવું. પણ એમ નહીં કહેતા અમે રાજીનામું આલા બે જણા ખરું પણ અમારા જે ઉપર હોય કોન્ટ્રાક્ટ અમને આલ્યો એને અમે કહો ભરો કે તમે આવું મત થવા દો તમે અમને શીખો પણ આલીએ ને એટલે અમે છે ને કોઈ કોન્ટ્રાક્ટરને આ કોમ લેવા જે હોય નહીં એટલે એ કોન્ટ્રાક્ટર આગળ વધવા દેવાના નહીં. આગળથી વધશે નહીં અને શું કે મજૂર લોકો આવશે નહીં બરોબર. અને અમે જે નોટિસ તમને આલો, નોટિસ 2 દાડા સુધી તમને આલો, બરોબર? એ નોટિસ તમે આગળ રજૂઆત કરજો. તમે મને નોટિસ આલજો ને ગવર્મેન્ટમાં. તમે નોટિસ આલજો ને હા. એ જેવું મને કોમ આવ્યું છે ને એને હું જઈને નોટિસ આલ દેવી બરોબર. નોટિસ એ સરકારને આલ તમે દેવી સમજાવજો, મેં જેવું તમને સમજાવ્યું ને એ બધું હું સમજાય સમજાવજો પાછા. એટલે અરવલ્લી ના તૂટવો જોઈએ બસ. આપણો એક જ મકસદ આપણો એક જ મકસદ છે જે અરવલ્લી પહાડ છે ને, હા. એ સુરક્ષિત રહેવો જોઈએ હા. જેમ જે આજીવન છે ને એમ જ રહેવો જોઈએ એક પથ્થરે હલવો ના જોઈએ. હા નકર રાતના ઊંઘી નીકો
ચિત્તો આવશે વાઘ આવશે શું કેવું ઘૂસી જાય જાનવર બધા. બધા જનાવર સિટીમાં આવી જાય ગામડામાં આવી જાય અને એ અમારો વાત સાચી તમારી. ભાઈ આપણે તો હાલ છે ખુલ્લા ઊંઘે છે ખુલ્લામાં ફરે છોકરા બધા પછી એને ને ઊંઘી ગઈ ફરીએ નહીં કી. પૂરા ફરી કે પણ સાચી છે હમ. આ તો અમે કીધું જા મજૂરી જા પણ મજૂરી કાઢી જાતો આપણે ખબર નથી ને કે અમે તો ના લે. ના લો અમે આવે ના આવી મજૂરી શું કોમની અને હારા પાછા તોડવા સાવ લાગશે ને તો અમે પાસે એના માટે ઓલો કેસ કરશે ઓલો આપણે નહીં રજૂઆત કરી રજૂઆત ગોળામાં ઓલો મિલશે અમે. પબ્લિક ભેગી કરીને દા દે તોડવાની જાગા વધવા જ નહીં છે ને. હા પબ્લિક ભેગી કરશે ફૂલ જો અમે તો અમારી ફરજ નિભાવશે બાકી સરકારને જે કરવું હોય એ કરે બસ અમે અમારા અરવલ્લી તો બચાવી લે જો ગમે એમ કરીને આ બધું અમારે જીવે આલી દે પણ અરવલ્લી બચાવી લે અને છે ને આ આપણે ગુજરાત એકલાનો પ્રશ્ન નહીં આ હરિયાણા દિલ્હી રાજસ્થાન આ બધાનો છે 4 રાજ્યનો છે એવું મત વિચારજો કે આ 4 રાજ્યનું છે આપણે તો આખા દેશનું વિચારવાનું. આખા દેશનું વિચારવાનું છે જે કરોડો વર્ષથી અરવલ્લી સ્થિર છે ને જે જગ્યાએ એ જગ્યાએ સ્થિર રહેવા જોઈએ ત્યાંથી હલવા ના જોઈએ એ વાત સાચી ને એ કોકરોય ના હલવો જોઈએ નથી પહાડનો જો બરોબર અમારા ગામમાં જેવા જાગૃત છે ને માણસું એવા તમે બાર ગામમાં ચેક જોવા નહીં જાગૃત કરજો અમે કરશો તમે જે અમને શીખવણ આલી ને એ શીખવણ અમે બાજુ ગમે તે કોન્ટ્રાક્ટર કોમ મજૂર લઈને આવશે ને એ મજૂરને અમે ના પાડશે શીખવણ આવશે અને કોન્ટ્રાક્ટરને શીખવણ આવશે કે આ કોમ અમે બે જણા છે ને એ કે મજૂર જવા જ દીધી ભાગ. આ તમારે શું તમને તો ખબર હોય 4 રાજ્યમાં અલગ અલગ કોન્ટ્રાક્ટર હોય છે તમારે તો કોન્ટેક્ટ હોય બધા અમારો મશીનવાળાનો હોય બધાનો હોય એટલે તમારે એને કહેવાનું આવો પ્રશ્ન થાય આવું બધું નુકસાન થાય આપણે અરવલ્લી તોડવાથી પહાડ તોડવાથી એટલે તમારે એને કહેવાનું કે આપણે તોડવાનું જ નહીં. એ તો હાલ અમારે જેટલા કોન્ટ્રાક્ટરની ઓળખાણ છે ને એ બધાને લસીને હું વોટ્સઅપમાં મૂકી દઉં કે પર્સનલ ફોન કરી દે પર્સનલ પર્સનલ ફોન કરીને ના પાડી પાછું અમે સામાન ફોટો સમજો સર પણ આ તો કેટલા પહોંચલો છે ભોપાતો તમારા ગામના માણસ છે પણ આમ જાગૃત છે હે જાગૃત માણસ છે હાલ આપણે- જેટલો જાગૃત છે જેટલો જાગૃત નહીં અમને મનમાં ખબર છે પણ હાલ સારું કામ કરે એમ હાલ આપણે આ પાછા એમએલએ ઉભા રહે તો જીતી જ જો પાછા હાલ ગરમી અઢળક વધી જાય જ્યાંથી ઠંડા પવન આવે છે આપણે આ પહાડથી અને પ્રદૂષણ વધી જાય દિલ્હીમાં તો પ્રદૂષણ હાલ થોડું માપે છે અરવલ્લી બચાવે છે રાજસ્થાનમાં હરિયાણામાં ગુજરાતમાં બધું બચાવે છે પણ જો પહાડ તૂટી જાય ને તો પ્રદૂષણ ખૂબ વધી જાય અને જીવવું મુશ્કેલ થઈ જાય ઓક્સિજનના બાટલા મોઢે લઈને ફરવું પડશે એવી હાલત થઈ જવાની છે. એવી હાલત થઈ જાય પાછળથી એ વાત રાઈટ તમારી હો બરોબર એટલે ત્યાં એટલે આપણે- કાળજી રાખીને તમે આ આગળ વાત હારી પકડજો અને કોઈ કોન્ટ્રાક્ટરને હાર્યો આગળ ના જવું જોઈએ પછી આપણે એક જ ધ્યાન રાખવાનો અરવલ્લી પહાડ તૂટવો ના જોઈએ બસ એ વાત છે. બસ બરોબર ને? અમે નથી તોડવા જ. તમે અમારા ભેગા થઈ ગયા ને અરવલ્લી પહાડ અમે ને તોડવા છે બસ બરોબર ન ટેકાવા ના દવા છે બારી પથ્થર ના દવા છે બહાર. સારું જો આવો ધ્યાન રાખશો ને તો કોઈ સરકારની કોઈ હેડ છે ને આ જે આવામાં ધપાજીઓ મળ્યું છે ને આગળ પડતા છે ને એ ટેકો આપણે આવવો પડે હા, ready mode અમારો સપોર્ટ પૂરેપૂરો જો અમે ના કીધું અમારે નહીં જોતા પૈસા એટલા બધા બધું વિચારો પણ આપણું ચેલી પેઢીનું શું થાય પછી શું કેવું ભાજી આપણે કમાઈને દઈ દો પણ પાછળ છોકરા તકલીફ પડે ને. પાછળની પેઢી તરસી જાય તરસી વાત સાચી છે પોણી દાવા શું કરવાનું પછી જે આ પેઢી છે ને હાલ આપણી જે આ જનાવર જોવો છે ને દીપડો ચિત્તો વાઘ રીંછ એ આપણે છોકરા તો જોવા જ ના મળે. જોવા જ ના મળે ને પછી એ ના જોવા મળે વાત સાચી બધું ખતમ થઈ જાય એટલે હવે આપણે આથી ધ્યાન લઈ જો સમજી જાજો આપણે સમજી જાય બરોબર બરોબર આપણે કે બધાને ભેગા થઈને અરવલ્લી બચાવવાની છે સેવ અરાવલ્લી સેવ અરવલ્લી. બોલો રામ શાહ પીર કી જય. જય. લો તાર હવે ખબર ઘેર જઈને હુઈ જો તાર આપણે હો આપણે તો અમે હવે સર આવજો બરાબર આવજો વસ્તુ કોણ કરે? જો રાખજો પાછા. જો બધા આવું વિચારજો ને તો એ બધાને મજા કરો પછી આવું વિચારી ભાઈ અમે આવા તાર ઘેર અમે આ માટે જ આજ બે આયા હતા